જૂનાગઢમાં ભાજપ ઉમેદવારો બિનહરીફ થતા હવે કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે ભાજપે રૂપિયા અને હોદ્દાની લાલચ આપી ફોર્મ પરત ખેંચાવ્યા। કોંગ્રેસના ઉમેદવાર અક્ષય ડાંગરે ભાજપના હોદ્દેદારો પર આરોપ લગાવ્યા છે। કોંગ્રેસ ઉમેદવારના આરોપને જો કે ભાજપના ધારાસભ્યએ ફગાવ્યા। ભાજપ સશક્ત પાર્ટી છે, હજારો કાર્યકર્તાઓ સાથે હોવાની વાત સંજય કોરડિયાએ કરી છે। આ સાથે એ પણ કહ્યું કે ભાજપની વિચારધારા સાથે જોડાવા માંગતા ઉમેદવાર આવી રહ્યા છે। ભાજપમાં આવનારને અમે આવકાર્યા છે, તોડજોડની રાજનીતિ નથી કરી। તો કોંગ્રેસ ઉમેદવારના આરોપને ભાજપના ધારાસભ્યએ ફગાવ્યા। ભાજપ એક સશક્ત પાર્ટી હોવાની વાત કરી છે, હજારો કાર્યકર્તાઓ આવે છે અને ભાજપની વિચારધારા સાથે જોડાવા માંગતા હોય એ ઉમેદવારો આવી રહ્યા છે ભાજપમાં, અને ભાજપમાં આવનાર સામે અમે આવકાર્યા છે, તોડજોડની રાજનીતિ ન કરતા હોવાની વાત પણ તેમણે કરી। આજે તમામ પ્રયાસો, મરણીયા પ્રયાસો સુધીની તમામ અહીંયા આજે બધું કરવામાં આવ્યું છે। બધા ફોન કર્યા છે, વોટ્સએપ કોલ કરી અને બધી ઓફરો પૈસાથી લઈ અને જે હોદ્દા સુધીની બધી ઓફરો તમામ એની પ્રયાસો અપનાવ્યા છે। પણ અમે આજ સુધી જૂનાગઢની પ્રજાની, અમારા વોર્ડની પ્રજાની સુખાકારી માટે અમે વેચાણા નથી, અને આજે અમે લોકશાહીનો મુદ્દો લઈ અને પ્રજાની વચ્ચે જવાના છીએ। હવે કોલ તો બધાને આવતા હોય, કોલ તો હજારો લોકોને કર્યા હોય કે તમારે આવવું હોય તો અમારે ત્યાં આવી જાવ, એ તો અમે ગમે તે કહીએ છીએ। કોઈ સમાજનો આગેવાન હોય, કોઈ સારો યુવાન કાર્યકર હોય, કોઈ કોંગ્રેસનો હોય, કોક આપનો હોય, તો અમે કહીને કે ભાઈ તું સારો કાર્યકર ને વિચારધારા સાથે જોડાયો છો તો તું ભાજપમાં જોડાઈ જા। હાર છે તો પાછું મરી જશો કાણ વગરનું, એના કરતા આની એક સારી વિચારધારામાં જોડાઈ જાય। એવા તો કેટલા લોકોની સાથે વાત થતી હોય। તો ચૂંટણી હોય ત્યારે સમાજને જોડવાનું કામ, અલગ અલગ લોકોને જોડવાનું કામ તો પાર્ટીમાં થતું જ હોય છે।